સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખવાના છે પ્રશ્ન નંબર 14 સ્વાધ્યાયનો દત્તુ દયા અને તારકવાળો પ્રશ્ન. દરેક ખાસ એની અંદર ધ્યાન આપશે. થોડો અલગ રીતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, એની સૂચના હું વાંચું છું, દરેક ધ્યાનથી સાંભળે. દત્તુ દયા અને તારક 4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનું 31/3/17 રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તમને પેઢીનું પાકું સરવૈયું આપ્યું છે. એની નીચે પેરેગ્રાફમાં ઉપર આપેલા પાકા સર્વેની તારીખે ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 કર્યું. ધંધાના મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગે નીચેનું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવેલ છે. જો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર આપી દેવામાં આવેલું છે, તો આપણે આ પ્રશ્ન માટે કરવાનું છે શું એ એની નીચે દર્શાવ્યું છે. ઉપરોક્ત માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનોંધ લખી ભાગીદારોના મૂડી ખાતા અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે તૈયાર કરો. આજે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું છે, એની પહેલાં આમનોંધ લખાય, પછી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર થાય. એટલે જે વ્યવહારોની એન્ટ્રી પુનઃમૂલ્યાંકનમાં દર્શાવી છે એની આમનોંધ આપણે લખવાની છે. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વેયું આપણે તૈયાર કરવાનું છે, અને તૈયાર કરવા માટે ભાગીદારના મૂડી ખાતા પણ આપણે તૈયાર કરવા પડશે. તો આ 3 વસ્તુ આપણે તૈયાર કરવાની આવે છે આ પ્રશ્નમાં. ભાગીદારોના મૂડી ખાતા, પુનર્ગઠન બાદનું અથવા પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું, અને જે તે વ્યવહારો બન્યા છે પુનઃમૂલ્યાંકન અંગેના એની આમનોંધ. બરાબર, આ 3 પાર્ટની અંદર આપણે પ્રશ્ન તૈયાર કરવાનો છે. પુનઃમૂલ્યાંકન ખાતું આપી દીધું છે, એની ઉપરથી આપણે એ ખાતાની અસરો કઈ આમનોંધ ઉપરથી આવી છે એ આમનોંધ આપણે દર્શાવવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ અને મૂડી ખાતા બનાવવાના હોય ત્યારે સૌથી પહેલી શરૂઆત આપણે ભાગીદારોની મૂડી એમના મૂડી ખાતામાં દર્શાવીને કરવાની છે. તેમની મૂડી આપી છે અનુક્રમે 1,50,000 અને 50,000. જે મૂડી ખાતામાં આપણે દર્શાવવાની હોય ત્યાં દર્શાવી દઈએ. બાકી આગળ લાવ્યા. દત્તુની આપી છે 1 લાખ, દયાની 50,000, તારકની 50,000. બરાબર, 1,50,000 અને 50,000. ક્લિયર? હવે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપેલા પુનર્ગઠન પહેલાના પુનઃમૂલ્યાંકન પહેલાના પાકા સરવૈયામાં જો એકત્રિત નફો ધરાવતી કોઈ બાકી આપી હોય તો આપણે ભાગીદારોને વહેંચવાની આમનોંધ કરવાની છે. તો એવી 2 વસ્તુ તમને અહીંયા આપવામાં આવી છે, સામાન્ય અનામત અને અકસ્માત વળતર ભંડોળ. અકસ્માત વળતર ભંડોળ માટે નીચે પણ એક વિગત આપી છે, એ પણ ધ્યાનમાં લેવાની રહેશે. બરાબર, અને મિલકત લેણામાં નફા નુકસાન ખાતું આપ્યું છે. તો મિલકત લેણામાં આપેલું નફા નુકસાન ખાતું એ ઉધાર બાકી ધરાવે છે, અને ઉધાર બાકી એટલે કે ખોટ છે. બરાબર, તો ખોટને આપણે અહીંયા ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની રહેશે. એ અત્યાર સુધીની નહીં વેચાયેલી ખોટ છે, એ ભાગીદારોને અત્યારે આપણે વહેંચવાની છે. તો આપણે અહીંયા 3 આમનોંધ લખીશું. એક સામાન્ય અનામતની. પહેલા સામાન્ય અનામતની વાત કરીએ તો સામાન્ય અનામત એ નફામાંથી અલગ ફાળવવામાં આવેલી રકમ છે. બરાબર, તો નફાની બાકી જમા હોય તો એમાંથી અલગ ફાળવેલી રકમની બાકી પણ જમા બાકી જ હોય. બરાબર, નફો 1 લાખ હોય એ જમા બાકી છે. હવે નફામાંથી આપણે 20,000 સામાન્ય અનામત રાખ્યું ને 80,000 નફો રાખ્યો, તો 80,000 નફો જે પ્રમાણે જમા બાકી ધરાવે એમ 20,000 પણ જમા બાકી ધરાવે સામાન્ય અનામતની, કારણ કે એ નફાનો એક ભાગ છે. ક્લિયર? તો નફાની જમા બાકી હોય તો એનો જે ભાગ હોય સામાન્ય અનામત કે કોઈ પણ અનામત એ પણ જમા બાકી જ ધરાવે. બરાબર છે? તો હવે સામાન્ય અનામત જમા બાકી ધરાવે એ ભાગીદારને વેચીએ તો સામાન્ય અનામત ખાતું ક્લોઝ થઈ જાય.
અને એને ક્લોઝ કરવા માટે આપણે ઉધાર કરવું પડે. એટલે એની આમનોંધ નંબર 1 માં આપણે નોંધ કરીશું સામાન્ય અનામત ખાતે ઉધાર 36,000 આપ્યા છે. તે ત્રણેય ભાગીદારના મૂડી ખાતે આપણે જમા આપીએ એમના જૂના પ્રમાણમાં, એટલે 4:3:2 છે. તે દત્તુના મૂડી ખાતે, તે દયાના મૂડી ખાતે, તે તારકના મૂડી ખાતે. બરાબર? તો 36,000 ને આપણે 4:3:2 ના પ્રમાણમાં વેચવાના છે. એટલે 36,000 ના કેટલા ભાગ કરવાના છે કે 4 + 3 + 2 એટલે 9 ભાગ કરવાના. આ 9 સરખા ભાગ થયા. એમાંથી 4 ભાગ એ દત્તુના છે, 3 ભાગ એ દયાના છે અને 2 ભાગ એ તારકના છે. બરાબર? એમ ગણવાનું. તો 36,000 ના 9 સરખા ભાગ કરીએ તો 4,000 રૂપિયાનો એક ભાગ થાય. એક ભાગ 4,000 રૂપિયાનો, એવા 4 ભાગ. બરાબર? એટલે 4 વડે ગુણાશે. 4 × 4. બરાબર? એટલો ભાગ દત્તુનામાં આવે એટલે 16,000 રૂપિયા. તો દત્તુના મૂડી ખાતે આપણે જમા આપીશું અહીંયા 16,000. ત્યાર પછી દયાનો ભાગ 3 છે, 3/9 એમ ગણાય. એટલે આ પ્રમાણે પણ થાય વહેંચણી. 36,000 ગુણ્યા દત્તુ માટે 4/9, દયા માટે 36,000 ગુણ્યા 3/9, એટલે એના આવશે 12,000. ત્યાર પછી તારક માટે 36,000 ગુણ્યા 2/9, એટલે એનામાં આવશે 8,000 રૂપિયા. આ પ્રમાણે આવશે. બાબત છે સામાન્ય અનામત ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી તેના. બરાબર? હવે એની ખતવણી કરીએ તો દરેક ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ અહીંયા નોંધીશું આપણે સામાન્ય અનામતના વેચવાના છે. તો સામાન્ય અનામત ખાતે દરેકનામાં જેટલી રકમ આવે એ 16,000, 12,000 અને 8,000. બરાબર? આ પ્રમાણે એન્ટ્રી આવશે. બરાબર છે? હવે બિલકુલ એ જ પ્રમાણે કારીગર વળતર ભંડોળ આપ્યું છે, એની પણ વહેંચણી આપણે એ જ પ્રમાણે કરવાની છે. બરાબર? પણ નીચે એક સૂચના આપી છે. પાકા સર્વેમાં 23,000 છે અકસ્માત વળતર, અને સૂચના આપી છે કારીગર અકસ્માત વળતર ભંડોળ સામેનો દાવો 5,000 નો હતો. એનો મતલબ એવો થયો કે આપણે 23 માંથી 5,000 રૂપિયા દાવાના આપણે નજીકના ભવિષ્યમાં આપવા પડશે. અઠવાડિયા, 15 દિવસ, મહિનામાં, 2 મહિનામાં એ 5,000 રૂપિયા આપણે આપવા પડશે. બરાબર? એટલે એ 5,000 રૂપિયા રાખવાના. બાકીના 18,000 રૂપિયા 23 માંથી 5 બાદ કરીએ તો બાકીના 18,000 રૂપિયા આપણે ભાગીદારોને વેચવાના. એટલે એ વેચવા માટેની આમનોંધ અહીંયા નોંધીશું આપણે. બીજી આમનોંધમાં લખાશે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 18,000 રૂપિયા. તે દત્તુના મૂડી ખાતે, તે દયાના મૂડી ખાતે અને તે તારકના મૂડી ખાતે જમા. બરાબર? તો 18,000 ને આપણે વહેંચીશું 4:3:2 ના પ્રમાણમાં. બરાબર? તો 18,000 ગુણ્યા 4/9, 18,000 ગુણ્યા 3/9, 18,000 ગુણ્યા 2/9.
આ પ્રમાણે આપણે એની ગણતરી કરવાની રહેશે ફાળવણી માટે. બરાબર? તો અહીંયા આવશે દત્તુનામાં $8,000, દયામાં આવશે 6,000 અને તારકમાં આવશે 4,000. બરાબર? બાબત છે કામદાર અકસ્માત વળતર ભંડોળની બાકી વેચી તેના. આ પ્રમાણે આમનોંધ લખાશે. હવે એ જ આમનોંધની જેમ સામાન્ય અનામતની ખતવણી હતી એમ એની પણ ખતવણી આપણે કરવાની આવે છે. તો એની માટે નોંધીશું આપણે અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ 8,000, 6,000 અને 4,000. દરેકને જેટલી ભાગમાં આવે છે એટલી રકમ આપણે એને આપવાની રહેશે. ઓકે, આ વસ્તુની આપણે નોંધ કરી. હવે નંબર 3, આના જેવી જ વિગત છે. કોઈક વાર નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હોય છે તો એ આ પ્રમાણે નોંધાશે. પણ આ પ્રશ્નમાં તમને નફા નુકસાનની ઉધાર બાકી આપી છે. તો ઉધાર બાકી એટલે ખોટ છે. એ ખોટ વાળું ખાતું ભાગીદારોને આપણે વહેંચવાનું છે. તો ભાગીદારના મૂડી ખાતા આપણે અહીંયા ઉધાર કરવાના રહેશે. અને ખોટની બાકી ઉધાર હોય એ બંધ કરવા માટે આપણે એને જમા કરી દેવું પડે. તો નન્નુની બાકી આપી છે તમને 27,000ની, એ બાકી આપણે જમા કરીને માંડી વાળીશું અથવા તો ક્લોઝ કરી દઈશું. બરાબર? તેની આમનોંધ આ પ્રમાણે થશે. બરાબર? એ આમનોંધ બોર્ડ ઉપર શીખીએ આપણે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી વેચીશું ત્યારે નોંધીશું ભાગીદારોના મૂડી ખાતા ઉધાર. એટલે આમનોંધ નંબર 3માં દત્તુના મૂડી ખાતે ઉધાર, દયાના મૂડી ખાતે ઉધાર, તારકના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. 27,000 રૂપિયા છે. 4:3:2 ના પ્રમાણમાં આપણે વેચવાના છે. એટલે 4/9 સાથે ગુણાકાર થશે 27,009 એટલે 12,000 રૂપિયા. 3/9 સાથે ગુણાકાર થાય એટલે 9,000 રૂપિયા અને 2 સાથે ગુણાકાર થાય એટલે 6,000 રૂપિયા આપણે દરેકના ભાગમાં વેચવાના રહે. 12,000, 9,000 અને 6,000 ની એન્ટ્રી આવશે. ક્લિયર છે? હવે નફા નુકસાન ખાતાની બાકી માટેની જે આપણે આમનોંધ લખી એ આમનોંધની ખતવણી ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ એટલે નફા નુકસાન ખાતે અને જેને જેટલી રકમ નફાની મળતી હતી, બરાબર, તો 12,000 રૂપિયા, 9,000 રૂપિયા અને તારકને 6,000 રૂપિયા મળતા હતા ખોટના. બરાબર? તો આ 3 આમનોંધ આપણે લખી અને 3 આમનોંધની ખતવણી દર્શાવી જે મૂડી ખાતામાં જ આવે છે. સામાન્ય અનામતની ફાળવણી, કામદાર વળતર અનામતની ફાળવણી અને નન્નુ ખાતાની ઉધાર બાકીની ફાળવણી. એ 3 આમનોંધ લખી અને એની આપણે ખતવણી કરી. હવે આપણને જે પુનઃમૂલ્યાંકન ખાતું આપેલું છે એ પુનઃમૂલ્યાંકન ખાતામાં જે ઉધાર બાજુ તમને ખાતાના નામ અને વિગત આપી છે એ બતાવે છે કે એનાથી પેઢીને નુકસાન થયું છે અને જમા બાજુ જે વિગતો આપી છે એનાથી પેઢીને નફો થયો છે. કારણ કે આપણે પુનઃમૂલ્યાંકનમાં એ જ વસ્તુ શીખતા આવ્યા છીએ કે પેઢીને નફો થાય ત્યારે પુનઃમૂલ્યાંકનમાં
આપણે જમા બાજુ દર્શાવીએ છીએ અને પેઢીને જ્યારે નુકસાન થાય ત્યારે એ આપણે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ દર્શાવીએ છીએ. તો ઉધાર બાજુની જે વિગતો છે એમાં આપેલી મિલકતોના નામ છે યંત્રો, ફર્નિચર, રોકાણો, ત્યાર પછી સ્ટોક. બરાબર. આ મિલકતો છે, મિલકતની કિંમત ઘટતી હોય તો જ નુકસાન થતું હોય અને પુનઃમૂલ્યાંકનમાં ઉધાર થતું હોય. એટલે આપણે એની નોંધ કરીશું અને નવા સરવાયામાં જ્યારે મિલકતો નોંધીશું ત્યારે એટલી રકમ દરેક મિલકતમાંથી બાદ થશે, કારણ કે ઘટાડો દર્શાવે છે. ગાલખાદ અનામત 10,000 રૂપિયા. તો ગાલખાદ અનામતની પણ આપણે 10,000ની એન્ટ્રી સાથેની નવી અસર આપણે નવા પાકા સરવાયામાં દર્શાવીશું. અને બે ખર્ચ આપ્યા છે, ચૂકવવાનો બાકી ખર્ચ, બીઓડીનું વ્યાજ. બરાબર. તો આ ચોપડે અત્યાર સુધી નહોતા, હવે નવા ખાતામાં આપણે એની નોંધ કરવાની છે. તો અહીંયા પુનઃમૂલ્યાંકનમાં જે ઉધાર બાજુ છે એની આપણને વિગત જોઈએ તો તમને કુલ 7 વિગત આપી છે. તો એ 7 વિગત માટે આપણે 7 આમનોંધ લખવી પડે, અલગ અલગ. બરાબર. ઉદાહરણ તરીકે સમજીને વાત કરીએ છીએ. દાખલા તરીકે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 35,000, તે યંત્ર ખાતે જમા 35,000, પહેલી આમનોંધ. બીજી આમનોંધ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 5,000, તે ફર્નિચર ખાતે જમા 5,000. આવી બધા માટે આપણે 7 આમનોંધ લખવી પડે. એ દરેકમાં પુનઃમૂલ્યાંકન ખાતું તો ઉધાર જ થવાનું છે. તો આપણે 7 આમનોંધની જગ્યાએ એક જ આમનોંધ લખીએ છીએ, બધાની સંયુક્ત આમનોંધ. એટલે એ સંયુક્ત આમનોંધ આ પ્રમાણે આવશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા ઉધારવાના? તો કે 7 જે વિગત આપી છે એ 7ની વિગતનો સરવાળો 59,500 થાય છે. એટલે ઉધારીશું આપણે 59,500 અને 7 ખાતા જમા થાય. બરાબર. તો અહીંયા નોંધીશું. તે આપેલું છે લિસ્ટ, કોપી જ કરવાનું છે. યંત્ર ખાતે જમા 35,000, ફર્નિચર ખાતે જમા 5,000, રોકાણો ખાતે 3,000, ગાલખાદ અનામત ખાતે 10,000, સ્ટોક ખાતે 3,000, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 2,000, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 2,000 અને તે બીઓડી નું વ્યાજ, તે બીઓડી ના વ્યાજ ખાતે 1500. આ પ્રમાણે એની નોંધ કરવાની રહેશે. બરાબર. આપણે આવી નોંધ લખી હોય તો એની ખતવણી અહીંયા પુનઃમૂલ્યાંકનમાં છે એ પ્રમાણે આવે. ક્લિયર છે? તો બધાની સંયુક્ત નોંધથી આપણે એ બધી વાક્યોને એક સાથે અહીંયા આમનોંધમાં દર્શાવી દીધી. એનાથી વિરુદ્ધનું છે, સામેની બાજુ તમને 3 મિલકતો આપી છે, 3 બાકી આપી છે. જમીન, મકાન, લેણદાર, મળવાની બાકી આવક. બરાબર. આ 3ને આપણે પુનઃમૂલ્યાંકનમાં જમા કર્યું છે, કારણ કે એનાથી પેઢીને નફો થાય છે એટલે જમા કર્યું. તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે જમા કર્યું તો આ 3 જે વસ્તુ આપી છે એ 3 બાકી ઉધાર થતી હોય. બરાબર. તો આમનોંધમાં આપણે એની આમનોંધ લખવા માટે આ પ્રમાણે નોંધીશું. જમીન, મકાન ખાતે ઉધાર, આ આમનોંધનો નંબર 4 છે અને આ આમનોંધનો નંબર 5 આવશે. જમીન, મકાન ખાતે ઉધાર 10,000,
લેણદારો ખાતે ઉધાર 6000, મળવાની બાકી આવક ખાતે 3000 અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 10 + 6 + 3 એટલે 19000. આ પ્રમાણે નોંધ કરવાની રહેશે. હવે આની અસરો ક્યાં આવશે? તો કે પાકા સર્વેમાં આપણે જ્યારે મિલકતો લખીશું ત્યારે આની અસરો સાથે આપણે એની નવી કિંમતો નોંધવાની રહેશે. બરાબર? હવે એક આમ નોંધ, આટલું કર્યા પછી એક આમ નોંધ, જે પુનઃમૂલ્યાંકનમાં ખોટ આવે છે, અહીંયા ખોટ આપેલી છે તમને, તો એ ખોટની વહેંચણીની આમ નોંધ આપણે અહીંયા લખવાની છે. ખોટ ની વહેંચણીની જે આમનોંધ છે એ આપણે દર્શાવવાની છે. તો દરેકની કેટલી કેટલી ખોટ આવે છે આપ્યું છે, અને પુનઃમૂલ્યાંકન ખાતામાં 40,500 ની ખોટ અહીંયા જમા કરેલી એન્ટ્રી બતાવે છે. એનો મતલબ કે પુનઃમૂલ્યાંકન જમા કર્યું અને ભાગીદારોના મૂડી ખાતે એ ખોટને આપણે ઉધારવાની છે. સિમ્પલ મેટર છે. ખોટ છે એટલે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર થાય. નફો હોય તો જમા થાય, ખોટ હોય તો ઉધાર થાય. તો અહીંયા ઉધારવાના છે. તો જમા શું થાય? તો જ્યાંથી એક ખોટ લાવે એ પુનઃમૂલ્યાંકન ખાતું. બરાબર? પુનઃમૂલ્યાંકનની ખોટ વેચવા માટેની આમ નોંધ, ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય એટલે ત્રણેયના મૂડી ખાતા, દત્તુના મૂડી ખાતે ઉધાર, દયાના મૂડી ખાતે ઉધાર, તારકના મૂડી ખાતે ઉધાર, અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 40,500. 40,500 ની સામે આપણે ત્રણ ભાગીદારની કેટલી કેટલી ખોટ આવે છે એમના જૂના પ્રમાણમાં વેચીને જ આપેલી છે. 18, 13,500 અને 9,000. 18,000, 13,500 અને 9,000. આ પ્રમાણે એ તૈયાર આપેલી છે. બરાબર? તો હવે આની ખતવણી આપણે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખીશું. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં આપણે લખીશું, સ્પષ્ટતા આપીશું કે આ ખોટ છે. બરાબર? તો દરેકને કેટલી ખોટ મળે? તો આને 18,000 મળે છે, આને 13,500 મળે છે, અને આના ભાગમાં આવે છે 9,000. ક્લિયર? હવે આટલી ખતવણી કર્યા પછી આપણે ભાગીદારના મૂડી ખાતાની બાકી જે પાકા સર્વેમાં આપણે પહેલા દર્શાવવી પડશે એ દર્શાવવાની છે. માટે આપણે ભાગીદારોના મૂડી ખાતાની બાકી આપણે શોધવાની છે. બરાબર? ભાગીદારના મૂડી ખાતા છે એટલે મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો જ વધારે આવે. બરાબર છે? એટલે જમા બાજુનો સરવાળો આપણે પહેલા કરી દઈશું. તો દત્તુનો સરવાળો, દયાનો અને તારકના મૂડી ખાતાનો જમા સરવાળો આપણે દર્શાવી દઈએ. તો દત્તુનો આવે છે 1,24,000, એટલે દત્તુનો ઉધાર સરવાળો પણ 1,24,000 જ આવશે. બરાબર? દયાનો સરવાળો આવે 50 + 12 + 6 એટલે 68,000. બરાબર? અને તારકનો આવશે 62,000. તો અહીંયા પણ એ જ પ્રમાણે આવશે. અહીંયા 68,000 અને 62,000. હવે આપણે તફાવતની રકમ શોધવાની. જમા બાજુનો સરવાળો, એમાંથી ઉધાર બાજુનો સરવાળો આપણે બાદ કરીશું દરેકમાંથી. તો 1,24,000 માંથી 12,000 અને 18,000 એટલે કે 30,000 આપણે બાદ કરીએ તો આપણને મળશે એની બાકી
94,000 તફાવતની રકમ આવી ગઈ 94,000. એ જ પ્રમાણે અહીંયા તફાવતની રકમ આવશે 45,500. બરાબર. મૂડી ખાતા આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા છે, બિલકુલ એ જ પ્રમાણે અહીંયા આપણે બેલેન્સ કરવાનું છે. અને 62,000 માંથી 6,000 અને 9,000 ની એક એન્ટ્રી આપણે બાદ કરીએ તો એની રકમ આવશે 47,000. બરાબર. 47,000. આ થઈ ગઈ ભાગીદારોના મૂડી ખાતાની આખરની બાકી. હવે આખરની બાકી છે એટલે હું એને આ પ્રમાણે સર્કલ આપીને હાઇલાઇટ કરીને દર્શાવું છું. અને એની માટે આગળ અહીંયા વિગતના ખાનામાં આપણે લખવાનું આવે બાકી આગળ લઈ ગયા. બરાબર છે. બાકી આગળ લઈ ગયા. એ બાકી ક્યાં દર્શાવવાની? તો કે નવા પાકા સરવૈયામાં આવે. હવે આ નવું પાકું સરવૈયું એની અંદર આપણે અહીંયા સૌથી પહેલા લખીએ છીએ મૂડી. 3 ભાગીદારો છે, દત્તુ, દયા અને તારક. આ ત્રણેયની મૂડી અનુક્રમે લખીશું. પહેલાની આવશે અહીંયા 94,000, 45,500, 47,000 અને આ બધાનો સરવાળો કરીને આપણે મૂકી દઈશું સામે. ત્રણેયનો સરવાળો આવશે 1,86,500. 1,86,500. બરાબર. હવે આપણે બાકીની જે મિલકતો અને દેવા હતા એની વાત કરીએ. આ થઈ ગઈ મૂડી. મૂડી પછી આપણે મૂડી અને દેવા બાજુ તમને જે પ્રશ્ન આપેલો છે એની અંદર સરવૈયામાં આપણે જોઈએ તો અનામતોમાં સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર એ બંને માંથી સામાન્ય અનામત નીકળી ગયું. કારીગર અકસ્માત વળતર જે અનામત હતું એ હવે અનામત નથી રહેતું, કારણ કે નીચે સૂચના આપી છે વળતર સામેનો દાવો 5,000 હતો એટલે 5,000 આપણે ચૂકવવાના રહેશે નજીકમાં. બરાબર. અઠવાડિયામાં, 10 દિવસમાં, મહિનામાં કે 2-5 મહિનામાં આપણે એ જ રકમ ચૂકવી દેવી પડશે. એટલે એ હવે અનામતનો ભાગ ન રહેતા એ ચાલુ દેવા બની જાય છે. બરાબર. એટલે જે અનામતો છે એ ટાઇટલમાંથી એ દૂર થઈ ગયું. એની પહેલા બિન ચાલુ દેવા જે આપેલા છે એ નોંધ કરીએ. બિન ચાલુ દેવામાં બિન ચાલુ દેવા એમાં 9%ની બેંક લોન. બેંક લોન 9%ની બેંક લોન જે આપેલી છે એને કોઈ ફેરફાર થતો નથી તો 40/40 નોંધીશું આપણે એની માટે. બરાબર. ત્યાર પછી ચાલુ દેવામાં ચાલુ દેવા જે આપેલા છે એ ચાલુ દેવામાં એક લેણદાર આપેલા છે તમને 50,000 અને પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ 6,000 બતાવે છે. તો 6,000 લેણદારોમાંથી નફો થયેલો છે. લેણદારોમાંથી નફો ક્યારે થાય? જ્યારે લેણદારો ઘટે ત્યારે. એટલે નવા સરવૈયામાં આપણે 50,000 લેણદારો નહીં પણ 50,000 માઇનસ 6,000 44,000 લેણદારો દર્શાવવાના આવે. એટલે અહીંયા સૌથી પહેલા આપણે લખીશું લેણદારો 50 માઇનસ 6 એટલે 44,000. ઓકે. ત્યાર પછી દેવી હુંડી. તો દેવી હુંડીને પણ કોઈ અસર થતો હોય એવો હવાલો આપણને આપેલો નથી તો જેમ છે એમ જ લખાશે દેવી હુંડી જેની રકમ છે 20,000 રૂપિયા. બિલકુલ એ જ પ્રમાણે આગળ વધીએ તો બેંક ઓવરડ્રાફ્ટ આપે છે 8,000.
અને પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ જુઓ, બીઓડી નું વ્યાજ આપ્યું છે 1500, એટલે બીઓડી નું વ્યાજ આપણે ચૂકવ્યું નથી, એ ચૂકવવાનું છે. ચૂકવવાનું છે એનો મતલબ કે એટલો બીઓડી વધે છે, તો બીઓડી માં એ રકમ આપણે ઉમેરીને બતાવીએ આ પ્રમાણે. બીઓડી 8000 પ્લસ બીઓડી નો વ્યાજ 1500, રકમ આવશે એની 9500. બંને અલગ અલગ દર્શાવ્યું હોય તો પણ ચાલે. ઓકે, હવે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે એક એન્ટ્રી આપી છે 2000. તો 2000 ની એન્ટ્રી પણ આપણે ખર્ચની ચૂકવવાનો બાકી છે એટલે ચૂકવવાના બાકી ખર્ચનું દેવું ગણાય, જવાબદારી ગણાય. તો જવાબદારી તરીકે આપણે એની નોંધ કરવી પડશે. એટલે અહીંયા લખીશું આપણે ચૂકવવાના બાકી ખર્ચ 2000 રૂપિયા. ચૂકવવાનો બાકી ખર્ચ 2000 રૂપિયા. બરાબર. હવે ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકનમાં એક ગાલખાત અનામત બાકી રહે છે, એને આપણે અહીંયા દર્શાવવાની આવે છે. જ્યારે દેવાદાર લખીએ ત્યારે આપણે સમજીએ. હવે મિલકત લેણાની વિગતો જોઈએ. તેમાં સૌથી પહેલા બિનચાલુ મિલકતો આવે. બિનચાલુ મિલકતો, બરાબર. તો એ બિનચાલુ મિલકતોમાં જે વિગતો આપી છે એમાં જમીન મકાન. હવે જમીન મકાન પુનઃ મૂલ્યાંકનમાં 10,000 જમા આપ્યા છે એટલે પેઢીનો નફો. પેઢીનો નફો ક્યારે બને? જ્યારે જમીન મકાનની કિંમત વધે ત્યારે. તો એની નવી કિંમત શું બને? 90,000 વત્તા 10,000 એટલે 1 લાખ. તો અહીંયા લખીશું આપણે જમીન મકાન 1 લાખ. સમજાયું? સરવૈયામાં 90,000 છે, પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખ્યા છે જમીન મકાન 10,000, એટલે 10,000 પેઢીનો નફો હોય એટલે જ જમા કર્યું છે. હવે જમીન મકાનમાંથી પેઢીનો નફો ક્યારે થાય? જ્યારે જમીન મકાનની કિંમત વધે ત્યારે. તો એની નવી કિંમત 90,000 વત્તા 10,000 1 લાખ રૂપિયાની હશે. તો આપણે નવા સરવૈયામાં નવી કિંમત દર્શાવવી પડે. ઓકે, ત્યાર પછી યંત્રો આપ્યા છે 80,000. તો યંત્રો 80,000 ચોપડામાં આપેલા છે સરવૈયામાં, અને પુનઃ મૂલ્યાંકનમાં યંત્રો ઉધાર બાજુ આપ્યા છે 35,000. તો ઉધાર બાજુ એટલે પેઢીનું નુકસાન બતાવ્યું છે 35,000. તો 35,000 નું નુકસાન યંત્રમાંથી આવ્યું. તો યંત્રમાંથી નુકસાન ક્યારે આવે? જ્યારે યંત્રની કિંમત ઘટે ત્યારે. એટલે 80 માંથી 35 બાદ કરીએ તો નવી કિંમત 45,000 આપણે અહીંયા પાકા સરવૈયામાં દર્શાવવી પડશે. એટલે અહીંયા યંત્રોમાં આવશે 45,000 રૂપિયા. 80 માઇનસ 35 પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આપેલા છે. ઓકે, એવું જ ફર્નિચર માટે 20,000 અને ફર્નિચરમાં 5,000 નો ઘટાડો આવે છે, એટલે નુકસાન તરીકે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કર્યું છે. તો 20 માઇનસ 5 એટલે નવી કિંમત ફર્નિચરની 15,000 થાય. ફર્નિચર 15,000. ઓકે, ત્યાર પછી રોકાણો 15,000 અને રોકાણોમાં પણ 3,000 નો ઘટાડો એટલે 12,000. રોકાણો 12,000 લખાશે. 15 આપેલા છે અને પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ રોકાણોના 3,000 દર્શાવ્યા છે, એટલે રોકાણોનો ઘટાડો દર્શાવે છે. હવે ચાલુ મિલકતોમાં બિન ચાલુ મિલકત આવી ગઈ. હવે ચાલુ મિલકતો, જેની અંદર સૌથી પહેલા દેવાદારો. દરેક ખાસ ધ્યાન આપીને સમજશે. અહીંયા દેવાદારો તમને 80,000 ની બાકી આપેલી છે, માઇનસ ગાલખાત 4,000 એ આપેલા છે. હવે 76,000 આવી ગઈ. બરાબર.
અને તમને પાકા સરવૈયામાં જ આપ્યું છે માઇનસ ગાલખાદ અનામત 6000. આ જૂની વસ્તુ છે અને નવી હવાલાની અંદર તમને ગાલખાદ અનામતની એન્ટ્રી ઉધાર બાજુ આપેલી છે 10,000. એનો અર્થ એવો થાય કે આપણે આ વખતે પુનઃ મૂલ્યાંકન તૈયાર કરીએ છીએ ત્યારે બીજા 10,000 રૂપિયા ગાલખાદ અનામતની જોગવાઈ કરી. બરાબર? એટલે અત્યારે નવા સરવૈયામાં 6,000 ની જોગવાઈ તો પહેલેથી હતી જ અને 10,000 બીજા વધારાની કરી. એટલે ગાલખાદ અનામતની આપણી નવી બાકી કુલ રકમ 16,000 રૂપિયાની આપણા ચોપડામાં બતાવશે. બરાબર? તો હવે ગાલખાદ અનામત મારે અહીંયા 16,000 બતાવ્યું છે એટલે અહીંયા માઇનસ ગાલખાદ અનામત 16,000 આ રકમ આપણે લખવાની આવે 60,000. ક્લિયર? ત્યાર પછી લેણી હુંડી, તો એમાં કોઈ ફેરફારનો હવાલો નથી, જેમ છે એમ જ લખાશે લેણી હુંડી. લેણી હુંડી એ 5,000. then સ્ટોક 15,000 અને સ્ટોકની અંદર ઘટાડો પર 3,000 આપેલો છે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર એટલે નુકસાન સ્ટોકમાંથી ઉદ્ભવ્યું 3,000. તો એ સ્ટોકમાંથી ઉદ્ભવેલું નુકસાન ક્યારે આવે? જ્યારે સ્ટોકની કિંમત ઘટે ત્યારે. એટલે અહીંયા નોંધીશું આપણે સ્ટોક 12,000. ત્યાર પછી રોકડ સિલક 55,000. તો અહીંયા દર્શાવીએ આપણે રોકડ 55,000. બરાબર? નફા નુકસાન ખાતું એ ક્લોઝ કરી દીધું આપણે ભાગીદારોને વેચીને. અને હવે નવી કોઈક લેણાની વિગત આપણે પુનઃ મૂલ્યાંકનમાં જો આપણે દર્શાવ્યું હોય, હવાલામાં આપ્યું હોય અને નોંધ કરી હોય તો એની વિગત આવશે. તેમાં એક વસ્તુ આવે છે એ છે મળવાની બાકી આવક, એ લેણું કહેવાય. જેમ ઉધાર બાજુ લખેલી ચૂકવવાના બાકી ખર્ચની વિગત આપણે મૂડી દેવામાં દર્શાવી, તો અહીંયા જમા બાજુ દર્શાવ્યું છે મળવાની બાકી આવક, એ લેણું કહેવાય. એટલે આપણે મિલકત લેણામાં એને દર્શાવવી પડશે મળવાની બાકી આવક, અને એ છે 3,000. મળવાની બાકી આવક 3,000 રૂપિયા. હવે પાકા સરવૈયામાં આપણે જે અનામતોમાં કારીગર અકસ્માત વળતર નો દાવો હતો એ નજીકના ભવિષ્યમાં ચૂકવવાનો છે. એટલે એ હવે ચાલુ દેવામાં એનો સમાવેશ થાય. એ ચાલુ દેવામાં આપણે એને અહીંયા દર્શાવી દેવું પડશે. એટલે અહીંયા લખીશું કારીગર અકસ્માત વળતરનો દાવો 5,000 રૂપિયાની વાત કરીએ તો 5,000 રૂપિયા દર્શાવી દીધું, એ ચાલુ દેવું. અને હવે પાકા સરવૈયાનો સરવાળો, બંને બાજુનો સરવાળો આપણે કરવાનો છે. બંને બાજુનો સરવાળો આવી જશે 3,07,000. 3,07,000. 3,07,000 પાકા સરવૈયાનો સરવાળો. આ પ્રમાણે આપણે આખો પ્રશ્ન આ કમ્પ્લીટ કરવાનો હતો. બરાબર છે? હવે એક પ્રશ્ન હું તમને હોમવર્ક માટે વોટ્સઅપ ઉપર મોકલી આપીશ, તમારે કરવાનો છે. બરાબર? જેમાં સમગ્ર પુનઃ મૂલ્યાંકનના બધા વ્યવહાર લગભગ કવર થઈ જતા હશે, એ પ્રમાણેનો હશે. બરાબર? જેથી કરીને આપણને પ્રવેશમાં અને નિવૃત્તિમાં સહેજ પણ વાંધો પડે. બરાબર? તો ખાસ દરેકે આટલું ધ્યાન આપી અને શીખવાનું છે. ઓકે? તો આ પ્રશ્ન તમારે પાછો નોટબુકમાં નોંધ કરી લેવાનો દરેકને. હવે પાકા સરવૈયામાં આપણે જે અનામતોમાં કારીગર અકસ્માત વળતર નો દાવો હતો
એ નજીકના ભવિષ્યમાં ચૂકવવાનો છે, એટલે એ હવે ચાલુ દેવામાં એનો સમાવેશ થાય. એ ચાલુ દેવામાં આપણે એને અહીંયા દર્શાવી દેવું પડશે. એટલે અહીંયા લખીશું કારીગર અકસ્માત વળતરનો દાવો 5,000 રૂપિયાની વાત કરીએ તો 5,000 રૂપિયા દર્શાવી.